નમસ્કાર મિત્રો, જીસેટ પેપર 1 સિલેબસ પરિચય વિડીયોમાં આપનું સ્વાગત છે. જો તમે જીસેટ આપવાનું વિચારતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. તમે જાણતા હશો કે પેપર 1 એ દરેક વિષયના ઉમેદવારો માટે કોમન હોય છે. તો સિલેબસના આધારે તમને ખ્યાલ આવશે કે કયા કયા ટોપિક્સમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે અને એના આધારે તમે તૈયારી કરી શકો છો. મિત્રો, આગામી જીસેટ એક્ઝામનું જ્યારે પણ નોટિફિકેશન આવશે તો મારી ચેનલમાં એની વિગત સાથેનો વિડીયો મુકાઈ જશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને હા, આપને વિનંતી કે કોમેન્ટ આપવાનું ભૂલાય નહીં. તમારી કોમેન્ટ અમારા માટે અગત્યની હોય છે. એનાથી જ વધુ કામ કરવાની પ્રેરણા મળે છે. તો શરૂ કરીએ આ વિડીયો. તમને ખ્યાલ હશે કે પેપર 1માં કુલ 50 પ્રશ્નો હોય છે અને દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે અને સિલેબસમાં કુલ 10 ટોપિકનો સમાવેશ થાય છે. આ 10 ટોપિક કયા છે જોઈએ. મિત્રો, જીસેટ પેપર 1 2019નું જો તમે જોવા માંગતા હોય ઓફિશિયલ આન્સર કી સાથેનું પેપર સોલ્યુશન, તો ઉપર સજેશન લિંકમાં એ વિડીયોની લિંક આપી છે, ત્યાંથી પણ તમે એ વિડીયો જોઈ શકો છો. એકમ 1 અધ્યાપન અભિયોગ્યતા. તો આમાં અધ્યાપનની સંકલ્પના, હેતુ, અલગ અલગ લેવલ છે, લાક્ષણિકતાઓ છે. ત્યાર પછી અધ્યતા એટલે કે શીખનારની લાક્ષણિકતાઓની વાત છે, વૈયક્તિક તફાવત છે, અધ્યાપનને અસર કરતા પરિબળો છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અધ્યાપન પદ્ધતિઓ જેમ કે શિક્ષક કેન્દ્રી, વિદ્યાર્થી કેન્દ્રી અને ઓફલાઈન અને ઓનલાઈન, એમાં પણ સ્વયંપ્રભા, મૂક વગેરે. અધ્યાપન સહાયક પ્રક્રિયા, એમાં પરંપરાગત, આધુનિક, માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી એટલે કે આઈસીટી આધારિત. ત્યાર પછી મૂલ્યાંકન પ્રણાલી, તો એમાં મૂલ્યાંકનના તત્વો અને પ્રકારો અને CBCS એ પ્રમાણે મૂલ્યાંકન પદ્ધતિ છે. કોમ્પ્યુટર આધારિત પરીક્ષણ મૂલ્યાંકન પદ્ધતિમાં જે કાંઈ નવા સુધારાઓ થયા છે, ફેરફારો થયા છે, એની વાત છે. એકમ 2માં સંશોધન અભિયોગ્યતા. તો આમાં સંશોધનને લગતા જ બધા મુદ્દાઓ છે. સંશોધનનો અર્થ, પ્રકાર, લાક્ષણિકતાઓ, એમની પદ્ધતિઓ, એના સોપાન, એ જે શોધ નિબંધ લખાય છે એને લગતું માળખું, એની શૈલી, સંશોધન માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકીનું ઉપયોજન અને એની આચારસંહિતા. તો આ એકમ 2 છે. એકમ 3માં એક ફકરો આપવામાં આવે છે અને એ ફકરાના આધારે નીચે પ્રશ્નો પૂછવામાં આવે છે. એકમ 4માં પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન. તો પ્રત્યાયનનો અર્થ, પ્રકાર, લાક્ષણિકતાઓ. ત્યાર પછી અસરકારક પ્રત્યાયન, જેમાં શાબ્દિક, અશાબ્દિક અને વર્ગખંડ પ્રત્યાયન. અસરકારક પ્રત્યાયનમાં જે અવરોધો આવે છે એ સમૂહ માધ્યમ અને સમાજ. એકમ 5માં ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા. તો આમાં અલગ અલગ તર્કના પ્રકારો, અંક શ્રેણી, અક્ષર શ્રેણી, સાંકેતિક ચિહ્નો, ગાણિતિક અભિયોગ્યતા વગેરેના પ્રશ્નો પૂછાય છે. ટોપિક્સ તમે અહીંયા વાંચી શકો છો. ત્યાર પછી એકમ 6 છે એ તાર્કિક તર્ક એટલે કે રિઝનિંગને લગતા પ્રશ્નો છે. એમાં અલગ અલગ પ્રકારના માધ્યમો દ્વારા પ્રશ્નો પૂછાઈ શકે છે. આખું વિવરણ ટોપિક વાઇઝ અહીંયા સ્ક્રીન ઉપર આપેલું છે. એકમ 7 છે એ માહિતીનું અર્થઘટન છે કે જેમાં માહિતીના સ્ત્રોત, પ્રાપ્તિ અને વર્ગીકરણ, સંખ્યાત્મક, ગુણાત્મક, આલેખ દ્વારા, વિવિધ ચાર્ટ દ્વારા પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્યારબાદ માહિતીનું અર્થઘટન, માહિતી અને શાસન, તો આને લગતા પ્રશ્નો હોઈ શકે છે. એકમ 8માં માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી એટલે કે આઈસીટી. તો આઈસીટીનો અહીંયા પરિચય, પરિભાષા, ત્યાર પછી આઈસીટીના અલગ અલગ ટૂલ્સ છે, ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, ઈમેલ અને દ્રશ્ય શ્રાવ્ય અધિવેશનના મૂળભૂત આધારો, ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ પહેલ અને આઈસીટી અને શાસન. આટલા ટોપિક્સમાંથી પ્રશ્નો પૂછાય છે. એકમ 9માં સમાજ, વિકાસ અને પર્યાવરણ. તો આને લગતા પ્રશ્નો આમાંથી પૂછાશે. એના ટોપિક્સ અહીંયા ડિટેલ્સ આપેલી છે, જેમાં સૌપ્રથમ ટકાઉ વિકાસના ધ્યેયો, માનવ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા, પર્યાવરણની અલગ અલગ જેટલી કે સમસ્યાઓ, પ્રદૂષણની માનવ સ્વાસ્થ્ય ઉપર અસરો. ત્યાર પછી કુદરતી અને ઉર્જાના વિવિધ સ્ત્રોતો છે, કુદરતી જોખમો અને આપત્તિઓ છે, પર્યાવરણ સંરક્ષણ ધારો છે અને એને લગતા થયેલા પ્રયત્નો અને એના વિશેની અલગ અલગ જે માહિતી છે એને લગતા પ્રશ્નો છે. અને એકમ 10 એ ઉચ્ચ શિક્ષણ પ્રણાલી. તો પ્રાચીન ભારતમાં ઉચ્ચ અધ્યયનની સંસ્થાઓ અને એનું શિક્ષણ કેવું હતું એને લગતી વાત છે. ત્યાર પછી
સમય જતાં સ્વાતંત્ર્યોત્તર ભારતમાં ઉચ્ચ અધ્યયનનો ક્રમિક વિકાસ થયો અને એમાં જે થયેલા સંશોધનો સ્ટેપ બાય સ્ટેપ તબક્કાવાર જે આગળ વિકાસ થયો એને લગતી વાત છે. ત્યાર પછી પરંપરાગત અને બિનપરંપરાગત આ બંને અધ્યયનના કાર્યક્રમો છે એની વાત છે. વ્યાવસાયિક અને ટેકનોલોજી કૌશલ્ય આધારિત શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ, પર્યાવરણ શિક્ષણ, અલગ અલગ શિક્ષણની નીતિઓ, શાસન અને વહીવટ. એકમ 10માં આ ટોપિક્સમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. મિત્રો, આ બધા ટોપિક્સમાંથી પ્રશ્નો કેવી રીતે કેવા પ્રશ્નો પૂછાઈ શકે એના માટે તમારે આગલા વર્ષોનું પ્રશ્નપત્ર જોવું પડે, જેનાથી વધારે ખ્યાલ આવશે કે આ ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આના માટે 2019નું પેપર સોલ્યુશન હાજર છે, જે તમે જોઈ શકો છો. આ સિવાય જીસેટ પેપર 1નો જો સિલેબસ તમે PDF ફાઇલમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો જીસેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલો છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.